સુરતના પૂણા વિસ્તારમાં કેનાલમાં ભૂલથી 2 લાખ રૂપિયા પરિવાર દ્વારા પડી ગયા હતા. જોકે ફાયર વિભાગે ભારે જહેમતે 2 લાખ રૂપિયાની રોકડ શોધી કાઢી છે. મળતી માહિતી અનુસાર સુરતના પૂણાગામ રોડ પર આવેલી નિજાનંદ સોસાયટીમાં રહેતા લીંબા પરિવાર દ્વારા થોડા દિવસ પહેલા ઘરમાં ધાર્મિક વિધિ અને પૂજા કરવામાં આવી હતી. પૂજા પૂર્ણ થયા બાદ તેની સામગ્રી અને ફૂલોને તેમને કબાટની અંદર તિજોરી પાસે જ રાખી દીધા હતા. આજે પરિવારના સભ્યોએ પૂજા પછીની સામગ્રીને એકત્ર કરી પ્લાસ્ટિકની થેલીમાં ભરી અને પૂણા રોડ પર અમેઝિયા ટાવર પાસે આવેલી કેનાલમાં પધરાવી દીધી હતી. ઘરે પરત આવ્યા બાદ જ્યારે તેમણે તિજોરી તપાસી ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તિજોરીમાં રાખેલી રોકડ 2 લાખ રૂપિયાની રકમ પણ ભૂલથી ફૂલો સાથે જ થેલીમાં ચાલી ગઈ હતી અને કેનાલમાં પધરાવી દેવામાં આવી હતી. આ બાબતની જાણ થતાં પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા અને તરત જ ફાયર કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. જાણ થતાની સાથે જ ડુંભાલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર સબ ઓફિસરે કહ્યું કે ફાયર બ્રિગેડના માર્શલોએ કેનાલમાં ઉતરી પાણીમાં ડૂબકી મારી શોધખોળ કરી હતી. પાણીના પ્રવાહ વચ્ચે પણ ટીમે ધીરજ રાખીને સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું હતું. થોડા સમયની મહેનત બાદ તેમને 500 રૂપિયાની નોટના 4 બંડલ મળી આવ્યા હતા, જે કુલ મળીને 2 લાખ રૂપિયા હતા. શોધી કાઢેલી આ રકમ ફાયર બ્રિગેડની ટીમે લીંબા પરિવારને સહી સલામત આપી હતી. આ શોધખોળ દરમિયાન ફાયર બ્રિગેડના 2 જવાનોને કાચ વાગતા ઈજાગ્રસ્ત થયા છે. જોકે પરિવારજનોએ ફાયરની કામગીરીને બિરદાવી હતી. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.